આગળ હવે એક ટૂંકો દાખલો જોઈએ છીએ કે જેમાં અલગ અલગ ઉત્પાદનની સપાટીઓ આપી હોય તે અંગેના દાખલાની રીત જોઈએ છીએ. ખૂટતા આંકડાઓ શોધો. ઉત્પાદન શક્તિ 70%, 80%, 90%. પાવર નામનો ખર્ચ છે. ક્વેશ્ચન માર્ક 2000 અને 2175. પરોક્ષ મજૂરી 1050 ક્વેશ્ચન માર્ક અને 1350. રિપેરિંગ 190, 200 અને ક્વેશ્ચન માર્ક. પગાર ક્વેશ્ચન માર્ક 1000. તો આપણે જ્યારે અલગ અલગ ઉત્પાદનની સપાટીએ તમને આંકડાઓ આપ્યા હોય તો સૌથી પહેલું કામ ચેક કરવાનું કરીએ કે તમને જે ઓછામાં ઓછી બે સપાટી આપી છે તે અંગેનો ખર્ચ આવી જાય તો ચલિત, નહીં આવે તો અર્ધચલિત, સરખા હોય તો સ્થિર ખર્ચ. તો તમને પહેલાં હું એમ કહું છું, પગાર નામનો ખર્ચ જુઓ. 80% આપ્યો છે 1000, 90% આપ્યો છે એ પણ 1000. એનો અર્થ કે 80% કામ કરે તો પણ 1000 મળે, 90% કામ કરે તો બી 1000 મળે. તો જો કોઈ 100% કામ કરે તો બી એને 1000 જ મળશે. તો એનો અર્થ એવો થયો કે પગાર નામનો ખર્ચ ઉત્પાદનની સપાટી એ બદલાતો ન હોય તો એ સંપૂર્ણપણે સ્થિર ખર્ચ કહેવાય. તો બોલો, 80% 1000 હોય, 90% 1000 હોય તો 70%માં બી રકમ 1000 જ હશે. આ તમારો સ્થિર ખર્ચ થયો. પછી રિપેરિંગ. પહેલું તો એ ચેક કરવાનું કે તમને જે જવાબ આપ્યો છે, એક જવાબ 70% 190 આપ્યો છે, 80% 200 આપ્યો છે, 90 ક્વેશ્ચન માર્ક છે, આ શોધવાનો છે. તો 70%નો જવાબ 190 હોય તો 80નો કેટલો આવે એ ચેક કરવાનું. એ ચેક કરતાં જો આ રકમ આવી જાય તો એ ચલિત કહેવાય, પણ એ રકમ 200 નથી આવતી માટે એને કહેવાય અર્ધચલિત ખર્ચ. એની અલગ ગણતરી કરવી પડે. ઓકે, અને પછી ગણતરી કરીએ. 70% અહીંયા જવાબ આપ્યો છે 1050, 80 ક્વેશ્ચન માર્ક છે પણ 90નો જવાબ આપ્યો છે તો ચેક તો કરીએ કે 70 જવાબ 1050 હોય તો 90 એ કેટલા આવે, 1350 આવી જાય છે તો એને કહેવાય ચલિત ખર્ચ. નહીં આવે તો અર્ધચલિત, બધે સરખા હોય તો સ્થિર. એવું જ પાવર નામનો ખર્ચ, પહેલાં ક્વેશ્ચન માર્ક છે, 80%નો જવાબ આપ્યો છે 2000, 90%નો જવાબ બી આપ્યો છે. તો 80% 2000 હોય તો 90% કેટલા આવે ચેક કરો. નથી આવતા તો એ આપણે ગણતરી કરવી પડશે, જેને ખર્ચનું નામ આપશું અર્ધચલિત ખર્ચા. તો આમાં એક જ ખર્ચ બેઠો ગણવો નહીં પડ્યો, કયો? સ્થિર. એ બધે એક સરખો જ આવશે. હવે આપણે ગણતરી કરીએ છીએ પાવર નામના ખર્ચની. તો એની ગણતરી રેગ્યુલર કરતા હતા એ પ્રમાણે જ કરી છે. હેડિંગ પાવર નામનો ખર્ચ. હવે તમને 70% ક્વેશ્ચનમાં કીધો છે, 80નો જવાબ આપ્યો છે, 90%નો જવાબ આપ્યો છે. તો કોલમ બનાવીએ તો પહેલું કોલમ આપણે રેગ્યુલર વિગત, પછી તમને આપેલી માહિતી, 80%ની માહિતી આપી છે, 90%ની માહિતી આપી છે, 70% ક્વેશ્ચન માર્ક છે, શોધવાનું છે, એને ખાનું પછી બનાવશું. તો હવે પાવર નામના ખર્ચના બે ભાગ, ચલિત, સ્થિર અને સરવાળો કુલ. 80%નો જવાબ તમને આપ્યો છે 2000, કુલના ખાનામાં લખશું. 90%નો જવાબ આપ્યો છે 2175, કુલના ખાનામાં લખશું. પહેલાં આપણે આ બે સપાટીનો જવાબ સોલ્વ કરીએ. તો 80%, 90%, ટકામાં ફેરફાર 10%, રકમમાં ફેરફાર, આ રકમ 2000 છે અને 2175 છે તો રકમમાં ફેરફાર 175 આવ્યો. તો 10% એ 175 હોય તો 80નો જવાબ કેટલો, 90નો જવાબ કેટલો અને 70નો જવાબ કેટલો, એ જવાબ શોધવાના. તો અનુક્રમે આવશે 1400, 1575 અને 1225. જે ફેરફારવાળા પોઈન્ટ છે તે હંમેશા ચલિત કહેવાય છે. હવે ખાનામાં લખી દઈએ. અનુક્રમે 1400, 1575 અને 1225. હવેનો ડિફરન્સ જુઓ, 2000માંથી 1400 બાદ કરીએ તો 600, 2175માંથી આ રકમ બાદ કરીએ તો 600. આ બંને આવી જાય છે
તો આવી જાય તો એ રકમ બંનેમાં સરખી છે, સ્થિર કહેવાય. સ્થિર રકમ હંમેશા સરખી હોય. અહીંયા 600 લખી દઈએ તો જવાબ તમને 70% આવશે, 1825. આ આપણો એક ખર્ચ ગણ્યો, પાવર નામનો ખર્ચ. 70%નો જવાબ આવ્યો 1825. એવો જ સેમ રિપેરિંગ નામનો ખર્ચ છે, તે પહેલાં ગણી દઈએ. એમાં રિપેરિંગમાં 70%નો જવાબ આપ્યો છે, 80%નો જવાબ આપ્યો છે, 90%નો શોધવાનો છે. તો પહેલું ખાનું 70%નું, બીજું ખાનું 80%નું, ત્રીજું ખાનું 90%નું મૂકીએ. વિગત 70%, 80%, 90%. ચલિત, સ્થિર અને કુલ. 70%નો જવાબ આપ્યો છે 190, 80નો જવાબ આપ્યો છે 200. ટકામાં ફેરફાર 10, રકમમાં ફેરફાર પણ 10. 10% એ 10 રૂપિયા હોય તો 70%નો જવાબ આવશે 70, 80%નો જવાબ આવશે 80, 90%નો જવાબ આવશે 90. ફેરફારવાળા ખર્ચને આપણે કહીએ છીએ ચલિત ખર્ચા. તો 70, 80 અને 90. તો બાકીનો જે ગેપ બચ્યો 190માંથી 70 બાદ કરી દીધી 120, 120, 120 સ્થિર કહેવાશે. આનો સરવાળો 210. ઓકે. અને હવે છેલ્લો પોઈન્ટ એક જ છે, તે પરોક્ષ ખર્ચ, પરોક્ષ મજૂરી છે. 70% 1050 હોય તો 80% જે આવે તે તમારે અહીં લખીને આ કોષ્ટક પૂરું કરવાનું છે. આમ આ ટૂંકો દાખલો 2 માર્કનો હતો, પણ 2 માર્કમાં તમને ખબર હોવી જોઈએ કે કયા સ્થિર ખર્ચ કહેવાય, કયા અર્ધચલિત ખર્ચ કહેવાય, કયા ચલિત ખર્ચ કહેવાય. એ આપેલી માહિતી પરથી પદ લખીને જવાબ શોધવાનો રહેશે. આમ આ એક ટૂંકો દાખલો પૂરો થયો કે જે અલગ અલગ સપાટીએ માહિતી અલગ અલગ આપી હોય ત્યારે. હવે આગળનો એક લોંગ દાખલો છે, જે આ અલગ અલગ ટકાવારી આપી હોય એ સંદર્ભમાં છે. હવે અમુક ગણતરી કરાવી દેમ છું, એ પ્રમાણે તમે દાખલો સોલ્વ કરજો. રકમમાં આવો. ડીકે લિમિટેડ 100% કાર્યક્ષમતાએ 10,000 એકમનું ઉત્પાદન કરે છે. નીચેની માહિતી મળી છે. એટલે તમને અહીં 100%એ 10,000 એકમ કીધા છે. 50%, 70%, એટલે કોઈ 2% આપેલી છે. કારખાના પરોક્ષ ખર્ચા 55,000, 65,000. વહીવટી ખર્ચા 60,000, 60,000. વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચા 64,000 અને 80,000. ઉત્પાદનનો દર પ્રત્યેક કલાકે 5 એકમ છે. એનો અર્થ કે 1 કલાક કામ કરીએ તો 5 એકમ બને એવું કહે છે. પ્રત્યક્ષ માલ સામાનની પડતર એકમ દીઠ 10 રૂપિયા છે. એટલે અહીંયા એકમ દીઠ કોઈ ખર્ચ કહે છે, એટલે એકમ દીઠનું ખાનું બનાવવું જ પડશે. અને પ્રત્યક્ષ મજૂરીનો દર કલાક દીઠ 30 રૂપિયા છે. કલાક દીઠ છે, આપણે એકમ દીઠ જોઈશે. તો આ 30 રૂપિયા ભાગ્યા તમારા 5 એકમ જો કરી દઈએ તો 6 રૂપિયા એકમ દીઠ કહેવાશે. આપણે આ બજેટમાં એકમ દીઠ આંકડાઓ લખીએ છીએ. આપને મજૂરી આવી એકમ દીઠ 6 રૂપિયા. કંપની હાલમાં ફક્ત 50% ક્ષમતાએ જ પ્રવૃત્તિ કરે છે. વર્તમાન ઉત્પાદનની કુલ વેચાણ 4 લાખ છે. વેચાણ સૌથી છેલ્લે લખાશે. 50%ની માહિતી આપી છે. એવી ધારણા છે કે વેચાણ કિંમતમાં 5% ઘટાડો કરવામાં આવે તો કંપની વેચાણ જથ્થો વધારી શકશે અને કંપની 60% અથવા તો 90% ક્ષમતાએ પ્રવૃત્તિ કરી શકશે. 60% અને 90% ઉત્પાદન ક્ષમતા માટે પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરો અને નફો શોધો. એટલે હવે આખું પત્રક બનાવશું તો તેમાં મૂળ માહિતી 50%ની છે અને પ્રશ્ન 60%, 90% માટે કર્યો છે. તો હેડિંગ પરિવર્તનશીલ અંદાજપત્ર 50% માટે, 60% માટે અને 90% માટે બનાવશું. આ તો 70% બનાવવું હોય તો બનાવી શકાય, બનાવવું જેવું જરૂરી નથી. હવે ખર્ચનું લિસ્ટ પહેલાં લખી દઈએ મૂળ માહિતી માટે. તો પહેલો ખર્ચ માલસામાનની પડતર લખાશે. માલસામાનની પડતર એકમ દીઠના ખાનામાં 10 રૂપિયા લખાશે. એકમો 5,000 આવશે તો ગુણાકારથી રકમ મળશે 50,000. મજૂરી આપણે ગણી છે અત્યારે. મજૂરી એકમ દીઠ 6 રૂપિયા ગુણ્યા
5,000 એટલે રકમ 30,000. સરવાળો પ્રાથમિક પડતર મળશે 80,000 અને 16 વત્તા ક્રમમાં લખીએ તો હવે કારખાના ખર્ચા તો જવાબ આવશે કારખાના પડતર વત્તા વહીવટી ખર્ચા તો ઉત્પાદન પડતર વત્તા વેચાણ વિતરણના ખર્ચા તો કુલ પડતર. એટલે આવા 3 ખર્ચા લખવાના છે. તો આ ખર્ચા લખવા માટે પહેલાં 2% આપ્યા છે, 50% અને 70%. તો ચેક કરી જોવાનું, 50%નો જવાબ 55,000 હોય તો 70નો જવાબ કેટલો આવે. જો આવી જાય તો ચલિત, નહીં આવે તો અર્ધચલિત. આમાં પણ આવતો નથી માટે આપણે આને અર્ધચલિત કહીશું, જેની ગણતરી આ ટૂંકા દાખલા પ્રમાણે ગણવાની. વહીવટી પરોક્ષ ખર્ચા 60,000 બંનેમાં એક સરખા છે, એક સરખા અને ખર્ચને કહેવાય સ્થિર ખર્ચા. વેચાણ વિતરણના ખર્ચા 50% આપ્યા છે 64,000. તો 70 કેટલા પહેલાં ચેક કરવાનું, આવી જાય તો ચલિત, નહીં આવે તો કહેવાશે અર્ધચલિત, જેની અલગ ગણતરી કરવી પડશે. તો હવે આ ક્રમમાં લખીએ તો પ્રાથમિક પડતર અહીંયા જવાબ આવી ગયો આપણો. કારખાના ખર્ચા એક ભાગમાં ચલિત, બીજા ભાગમાં સ્થિર. સરવાળો લખશું તો જવાબ આવશે કારખાના પડતર વત્તા વહીવટી ખર્ચા સ્થિર જ કહેવાશે 60,000. તો જવાબ આવશે ઉત્પાદન પડતર વત્તા વેચાણ વિતરણ ખર્ચના 2 ભાગ ચલિત સ્થિર. આ 2 નહીં લખીએ અને આપણે ભેગો જવાબ લખી નાખશું તો બી ચાલશે. એટલે કુલ જવાબ આવશે 64,000 અને આનો આવશે તે 55,000. હવે આપણે 100%એ કહ્યું છે 10,000 એકમો, તો 50%એ 5,000 એકમ આવ્યા હશે. સવાલ પૂછ્યો છે 60% 90% માટે, તો 60% જવાબ 6,000 આવશે, 90% જવાબ 9,000 આવશે. ખાનાઓ રેગ્યુલર જેમના તેમ જ બનાવવાના છે. લક્ષણ યાદ રાખજો, ચલિત ખર્ચા લખો તો બધા એકમ દીઠ સરખા ચાલશે. ચલિત ખર્ચા બોલો ત્યારે માલસામાન ચલિત ખર્ચ, મજૂરી ચલિત ખર્ચ. સ્થિર ખર્ચા બોલશો તો રકમ બધે સરખી ચાલશે. આપણે તો આ જવાબ ગણતરીમાં જ આવી જવાનો છે, એટલે આમાં ગણવાની અલગ જરૂર નથી. માટે આજે ટૂંકા દાખલાઓ 2 ગણ્યા હતા, એના પરથી તમારે આ લોંગ દાખલો સોલ્વ કરવાનો છે. કુલ પડતર લાવવાની છે. હવે આપણે જાણીએ છીએ કે તમને એક માહિતીમાં વેચાણ કિંમત આપી છે, જુઓ 4 લાખ. 50% વેચાણ કિંમત 4 લાખ કહી છે. એકમ દીઠ જવાબ 80 આવ્યો છે અને સૂચના આપી છે વેચાણ કિંમતમાં 5% કરવાનો છે ઘટાડો. એટલે 80 રૂપિયાના 5% ઓછા કરીએ પછી તમારે એ વેચાણ કિંમત બધે એક સરખી ચલાવવાની છે. 76, 76 અને 76. પછી એકમ સાથે ગુણાકાર કરશો તો વેચાણ આંકડો મળી જશે અને પછી તમે નફો જાણી શકશો. તો આમ આ આગળ દાખલો હું ગણાવેલો જ છે. એક પ્રેક્ટિસ માટે આ દાખલો પ્રેક્ટિસ અલગ અલગ ટકા આપ્યા હોય તેની કરજો. આ દાખલો આ રીતે સોલ્વ કરજો. હું એને જવાબ મોકલી આપું છું.